ભણેલો નહીં ભણેલો, પૈસાવાળો, ગરીબ, દરેક માણસને શું સ્પર્શે તો ધર્મ સ્પર્શે. કે ભાઈ ધર્મમાં કહ્યું છે એટલે કરવાનું, શાસ્ત્રમાં લખ્યું છે એટલે કરવાનું, ભગવાને કહ્યું છે એટલે કરવાનું. પણ આપણે કોઈ દિવસ, હું તમને કહું, બધાને, દરેક માણસને એવો ભય છે કે શનિ નડે છે એટલે હનુમાન ચાલીસા બધાને મોડે છે. પણ કૃષ્ણ કોઈને નડતો નથી એટલે કોઈ ગીતા વાંચતું નથી. શનિ નડે બધા વાંચે હનુમાન ચાલીસા રોજ સવારે. અને તમે વિચારો કે this is what I believe. Maybe there are people who believe different. I am not here to condemn anybody nor to criticize anybody. But I am really asking you કે ખરેખર આટલે દૂર રહેલો ગ્રહ જેને તમે જોઈ પણ નથી શકતા નરી આંખે, એ તમને નડવા માટે તમને ફોકસ કરશે કે આજે હવે હું આમ ને નડીશ. રાશિ ભવિષ્ય કેટલા બધા લોકો સવારે વાંચે છે, વાંચો છો ને? આજે આમ છે, નય ક છ ગ પઠણ, મારું શું થશે, મારો દિવસ કેવો જશે. મારે તમને બધાને પૂછવું છે કે જો રામ વાંચે દશેરાના દિવસે તો શું લખ્યું હોય? શું લખ્યું હોય? વિજય થશે. અને રાવણ વાંચે તો રાશિ તો એક છે, રત. રાધા વાંચે તો લખ્યું હોય કે વિરહ છે, રૂકમણી વાંચે તો લખ્યું હોય કે મિલન છે, રાશિ તો એક છે. કૃષ્ણ વાંચે તો લખ્યું હોય કે સગાનો વધ થશે, કંસ વાંચે તો લખ્યું હોય કે આવી બનશે, રાશિ તો એક છે. શું વાંચીએ છીએ આપણે? કેમ વાંચીએ છીએ? શેમાં શ્રદ્ધા છે? સૌથી પહેલી વાત જે મારે તમને બધાને કહેવી છે કે આ કાર્યક્રમ યુથ માટે છે, પણ યુથ તો ખાસ દેખાતું નથી. તો યુથને રસ પડે એવું શું થઈ શકે એ આપણે વાત કરીએ સૌથી પહેલા. હા, બધા ડાય તો હું પણ કરું છું. ડાય જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડશે વિચારી જુઓ. It is not about black hair, it is about young heart. It is about young mind, it is about accepting things in life. અને આપણે બધા ઉંમર શું છે એના કરતા વધારે આપણામાં કેટલું એક્સેપ્ટન્સ છે, ટેકનોલોજી કેટલી શીખવા તૈયાર છીએ, નવી વસ્તુઓ કેટલી સ્વીકારવા તૈયાર છીએ, એના ઉપર કદાચ યુથનો આધાર છે. કેટલા બધા લોકો અહીંયા આવ્યા હશે ત્યારે બધાની સ્ટોરી લગભગ એક જ છે કે ખિસ્સામાં 100 રૂપિયા લઈને આવેલા, પછી આટલી નોકરી કરી, પછી આમ કર્યું, આટલો સંઘર્ષ કર્યો, 2 નોકરીઓ કરી, પછી પહેલું કામ કર્યું, પછી પૈસા કમાયા, પછી આમ થયું. અહીંયા જાઓ, અમેરિકા જાઓ, દુનિયામાં કોઈ પણ ખૂણે જાઓ, વિદેશ જઈને વસેલા ગુજરાતીની કથા એક જ છે કે સાવ દોરી લોટો લઈને આવેલા અને એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું. હવે સવાલ એ છે કે એમ્પાયર તમે જેને આપીને જવાના છો એ સેકન્ડ જનરેશન ઓર મે બી થર્ડ જનરેશન જેને બધું પ્લેટમાં તૈયાર મળ્યું છે. હવે જેને મળી જ ગયું છે એની પાસે તમે સંઘર્ષ કરાવવા માંગો છો તો એ નહીં થાય. બધા માતા પિતા છોકરાઓને કે અમારી પાસે તો 2 જ શર્ટ હતા, પણ એમાં એનો ક્યાં વાંક છે? એક અમે ધોઈને પહેરતા ને બીજું ઇસ્ત્રી લોટાથી કરતા, તમે આમ ફટાફટ 6 શર્ટ ઇસ્ત્રીમાં આપી દો છો. See, we all have to first understand કે વેલ્યુ, પૈસાની કિંમત અને પૈસાનું મૂલ્ય. આપણે એમને પૈસાની કિંમત સમજાવવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ, પૈસાનું મૂલ્ય સમજાવવાનો પ્રયત્ન નથી કરતા. યુથ છે જ નહીં એટલે મારે તમને જ કહેવાનું છે, જો યુથ હોત તો હું જુદી વાત કરત, પણ યુથ નથી તો જે લોકો નથી એના વિશે વાત કરવાને બદલે જે લોકો છે એમને એડ્રેસ કરો. મજા એ છે કે એ લોકો પાસે એમની આગવી દુનિયા છે, એમના આગવા સપના છે, એમનો જુદો વિચાર છે. અને આપણો પ્રશ્ન એ છે કે આપણે માત્ર અનુભવના આધારે નવા પ્રયોગને નકારી દઈએ છીએ. ચાલો, લેટ અસ ઓલ ગીવ ધેમ અ ચાન્સ ટુ એક્સપ્રેસ ધેમસેલ્વ્સ. લેટ અસ ઓલ ગીવ ધેમ અ ચાન્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લાઈફ ધ વે દે વોન્ટ ટુ. અને હું માત્ર કહેતી નથી, જે રીટાબેને કહ્યું એ સત્ય છે. મારા દીકરાએ 12મા ધોરણ પછી એવું કહ્યું કે મારે નથી ભણવું. મને એટલી બધી ગભરામણ થઈ ગઈ, થોડા દિવસ ઊંઘ ન આવી, સ્ટ્રેસ. મને એમ થાય, હા 12મું ધોરણ પાસ, હવે નહીં ભણે તો શું પટાવાળો થશે?
હું લોકોને શું કહીશ કે તમારો દીકરો શું ભણ્યો છે? 12મું પાસ. હવે આ લોકોને શું કહીશ ને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણા બધા માટે બીજાને શું કહેવું ને એ આપણા બાળકને જજ કરવાનો માપદંડ છે. નહીં કરો. લેટ્સ નોટ ડુ ધેટ. 1 વર્ષ ઘેર બેઠો, રોજ મને ટેન્શન થાય કે આ શું કરશે? કમ્પ્યુટર લઈને બેસી રહે, ગોળ ગોળ ફર્યા કરે, બહાર જતો રહે સાંજે, અમારે એટલું બધું આર્ગ્યુમેન્ટ થાય, સ્ટ્રેસ થઈ ગયું ઘરમાં. એક દિવસ આવ્યો એક બ્રોશર લઈને અને મને કહે છે કે આ જર્મનીમાં સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે, મને આ ભણવું છે. મને નથી ખબર સાઉન્ડ એન્જિનિયરિંગ શું છે, ત્યારે નહોતી ખબર. I started understanding. I went on Google. I tried to understand prospect શું છે, જીવનમાં શું થઈ શકે, પૈસા કેટલા કમાય, શું કરે, આમાં શું શું કામ મળી શકે આગળ ઉપર, એને શું જોઈએ. હવે તો ગૂગલ ગુજરાતીમાં પણ થઈ શકે છે. ચાલો બધા મળીને એક નવી ટેકનોલોજી તરફ જઈએ અને નવી ટેકનોલોજી સાથે આપણા સંતાનોને નવેસરથી મૂલવવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા જ આજનો યુવાન કઈ તરફ જઈ રહ્યો છે? મોબાઈલ છોકરાઓ છોડતા નથી, યુવાન આવા થઈ ગયા છે, યુવાન તોછડા થઈ ગયા છે, વૃદ્ધાશ્રમ વધી ગયા છે, આમ થઈ ગયું છે. હું એવું માનું છું કે યુવાન જેટલી દાદાજીની કાળજી કરે છે ને એટલી તો પપ્પાએ નથી કરતા. યંગ દીકરો જેટલા વાલથી દાદાજીની સાથે બેસીને 15 મિનિટ ગાળે છે ને એટલી શાંતિથી 15 મિનિટ કદાચ પપ્પાએ પણ નથી ગાળી. કારણ એ છે કે યુવાનને સમજ છે અને એ સમજને આપણે નથી સમજતા, માટે આપણી વચ્ચે કમ્યુનિકેશન નથી થતું. આજનો યુવાન બહુ જ અદ્ભુત યુવાન છે અને આવતીકાલનો મતદાર છે, એ નહીં ભૂલતા. આવતીકાલની સરકાર આ લોકો જ બનાવશે. નવી સરકાર આવશે, નવો વિચાર આવશે, યુથની મિનિસ્ટ્રી આવશે. મોદી સાહેબ ખૂબ ટેકનોલોજી સાથે કામ પાડે છે આ ઉંમરે પણ, કારણ કે એમને ખબર છે કે આ દેશમાં જો ટેકનોલોજી નહીં આવડે તો કંઈ નહીં આવડે. આપણે આપણા સંતાનો સાથે કમ્યુનિકેટ નથી કરી શકતા કારણ કે આપણને ટેકનોલોજી, બધા ફોન ના ઉપાડે, ટેક્સનો જવાબ તરત આપે, હા કે ના. દરેક મા બાપની ફરિયાદ હશે કે અમે ફોન કરીએ છીએ ઉપાડતા નથી, ટેક્સ કરો તરત જવાબ આપશે. એ ટેક્સની પ્રજા છે અને 2 હાથે ટાઈપ કરે છે, 2 અંગૂઠા. આપણે 2 હાથે ટાઈપ નથી કરી શકતા એટલે આપણને મામા એક એક બટન દબાવીએ, ભાઈ મારાથી ટાઈપ નથી થતું યાર, ચશ્મા પહેરવા પડે, મને વંચાય નહીં, અડધી રાતે તું ટેક્સ્ટ કરે, ફોન કરવાનો મને. આ આપણી સાઈડ છે. એમની સાઈડ એ છે કે ફોન ઉપાડવા જ નથી માંગતા. એ ટેક્સ્ટ કરીને તમને લખે રીચિંગ ઇન હાફ એન અવર, એને હાફ એન અવર પહેલા લખ્યું હોય, આપણે વાંચ્યું જ ના હોય. So let us all understand what is today's youth is all about. What is today's youth? એ અહીંયા આવવા માટે પણ એવું નક્કી કરે કે હું યાર બહુ ગરમી છે, હું શોર્ટ્સ પહેરીને આવીશ, બરમુડા પહેરીને આવીશ. એટલે આપણે સૌથી પહેલું શું રિએક્ટ કરીએ? ના, ત્યાં એવું બધું પહેરીને નહીં આવવાનું. લોકો જુએ તો શું કે? અહીંથી શરૂ થાય પહેલો ઘર્ષણ. એ શું પહેરે છે એના કરતા એ તમારી સાથે આવે છે આનંદથી, એ વાતનું મૂલ્ય વધારે છે કે ઓછું છે? જબ્બો લેંગો પહેરીને આવે એવો તમારો આગ્રહ છે, આ તમારું માઇન્ડસેટ છે, એનું નથી. એ જે પહેરે છે એ પહેરે છે, પણ એ પહેરીને તમારી સાથે આવે છે અને આખો કાર્યક્રમ બોર થાય તો પણ તમારી સાથે બેસે છે. લેટ અસ ગીવ હિમ ફૂલ માર્ક્સ. આપણો પ્રોબ્લેમ શું છે? તો કે હું કહું એ પહેર, હું કહું એ ખા, હું કહું એમ કર, હું કહું એ રીતે જીવ. આવી રીતે કરાય જ નહીં, આમ જ કરાય. સમય બદલાયો છે. મારી મમ્મી મિક્સર વાપરતી, મારા દાદી પથ્થર પર ચટણી કૂટતા, અને મારી વહુ કદાચ આવશે તૈયાર ચટણીનું પેકેટ લાવીને આમ કાપીને આમ કરીને બહાર કાઢીને પાણીમાં નાખી દેશે. Times have changed and let us all respect that change. Let us all look at those changes in life. એક જમાનો હતો કે અમુક રંગો અમુક ઉંમરે ન પહેરાય, આમ ન કરાય, આમ જ કરાય. તમે જુઓ હવે બધા કપડાં પહેરે છે, બધા બધું જ ખાય છે, બધા બધી જ રીતે જીવે છે, અને આપણે કોઈ જ વિચાર એવો કરવો પડતો નથી કે અરે આવા કપડાં પહેરીને જઈશ તો લોકો શું કહે છે, કારણ કે લોકો પોતે પણ બધા જ રંગો પહેરતા થયા છે. યુથ ઉપર પ્રેશર છે પિયર ગ્રુપનું.
એ પહેલાં આપણે સમજવું પડે કે એમના જે મિત્રો છે, એમનું જે સર્કલ છે, એમની આસપાસ જે લોકો છે, એ લોકો અને આપણે એને જે રીતે ઉછેરીએ છીએ એમાં ફેર છે. કદાચ આપણા ઘરની અંદર આપણે એવો આગ્રહ રાખીએ છીએ કે આપણી સંસ્કૃતિ, આપણા રૂટ્સ, આપણું ભોજન, આપણી ભાષા, એ બહાર નીકળે છે ત્યારે એક આખી જુદી દુનિયા એની સામે ઊભી છે. ત્યાં હિન્દી બોલાય છે અથવા અંગ્રેજી બોલાય છે, ત્યાંથી શરૂ થાય છે. એના મિત્રો એને એવું કહે છે કે મમ્માઝ બોય, સિગરેટ નથી પીતો, અરે એ તો મમ્મીનો દીકરો છે, ગુડ બોય. બિયર નથી કે આખ્યો કોઈ દિવસ, અરે ગુડ બોય. હવે આ જે પ્રેશર છે એમાં એને લાગે છે કે જો હું આ લોકો સાથે ભળવા માંગુ, એક ફોમો ફિલિંગ છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. હું જો આ લોકોની સાથે નહીં ભળું તો હું આ લોકોનો ભાગ નહીં બનું. જો આ લોકોનો ભાગ નહીં બનું તો એકલો રહી જઈશ, એકલી રહી જઈશ. સો ક્લોધિંગથી માંડીને, ફૂડ હેબિટ્સથી માંડીને, લાઈફસ્ટાઈલ સુધી એ બીજા લોકોને અડોપ્ટ કરે છે. અહીંયા આપણે એને આત્મવિશ્વાસ આપવાનો છે કે તું જે છે તે જ છે, તારે કંઈ જ બદલવાની જરૂર નથી તારી જાતમાં. હું છેલ્લા 12 વર્ષથી કાંદા લસણ નથી ખાતી. હું દુનિયામાં જ્યાં જાઉં ત્યાં મને ખાવાનું મળી જ રહે છે. હું ક્યાંય ભૂખી નથી રહી, મને કોઈ તકલીફ નથી પડી. એનો અર્થ એમ થયો કે આમ તમે વિદેશ જાઓ તો નોનવેજ ખાવું જ, એવું કંઈ છે નહીં. આમ કરો તો આમ કરવું જ પડે, આવા કોઈ નિયમો ક્યાંય લાગુ પડતા જ નથી. પણ આપણે એક આવી માનસિકતામાંથી પસાર થઈએ છીએ કે આમ કરો તો આમ કરવું જ પડે. આ પડે છે ને એ પિયર ગ્રુપ છે, બહારનું પ્રેશર છે. સો વિધિન આ બાળકોને આપણે એટલા સ્ટ્રોંગ બનાવીએ કે હું નથી, આઈ ડોન્ટ ડ્રિંક. હું તમારી સાથે બેસીશ ને 2 કલાક, હું ગપ્પા મારીશ, હું તમારી સાથે પાર્ટી પણ એન્જોય કરીશ, હું ડિસ્કો પણ આવીશ, હું ડ્રાઈવ પર પણ આવીશ, બસ આઈ ડોન્ટ ડ્રિંક. And there are people who live like that, and there are people, હવે તો વધુ ને વધુ આપણે જે પશ્ચિમનું અનુકરણ કરીએ છીએ એ પશ્ચિમમાં વધુ ને વધુ લોકો વેગન થતા જાય છે. સો જે વેસ્ટને આપણે ઇમિટેટ કરીએ છીએ અથવા જે વેસ્ટનું આપણે એમ માનીએ છીએ કે વેસ્ટમાં આમ છે, વેસ્ટમાં તેમ છે, એકચ્યુઅલી વેસ્ટ જ આપણને અનુકરણ કરે છે. મારે બધાને ખરેખર કહેવું છે કે વેસ્ટમાં જો તમે ખરેખર જઈને વસો તો તમને સમજાય કે એ લોકો આપણા ધર્મને કેટલો આદર આપે છે. દે ઓલ રિસ્પેક્ટ અવર રિલિજન્સ, દે રિસ્પેક્ટ અવર ગોડ્સ, દે રિસ્પેક્ટ અવર થોટ પ્રોસેસ. હાર્વર્ડમાં ગીતા ભણાવવામાં આવે છે, જૈન યુનિવર્સિટી છે, અને ત્યાં પીએચડીની ડિગ્રી લઈ શકાય છે જૈનિઝમમાં. ત્યાં સુધી તમે ભણી શકો છો. સો એનો અર્થ એમ થયો કે આપણો જ્ઞાન વારસો તો બહુ મોટો છે. જો પીએચડી મળી શકતી હોય કોઈ ધર્મમાં તો એનો અર્થ એમ થયો કે કેટલું બધું જાણવાનું, કેટલું બધું ભણવાનું, કેટલું બધું જ્ઞાન હશે. બાળકને આપણે કહીએ પ્રતિક્રમણ કરવાનું, ચલ સામાયિક કર દરરોજ. સામાયિક શું છે એનો પહેલો સવાલ છે, અને કેમ કરવાનું એનો બીજો સવાલ છે. આ બંને સવાલના જવાબ એ છે કે શું છે, ફોકસ છે. 48 મિનિટ સુધી વિચાર વિહીન જગતના જીવોને નિર્ભય આપીને એક જગ્યાએ બેસી શકે છે, ફોન વગર, ટીવી વગર, રેડિયો વગર, તો તારી પાસે એક જબરજસ્ત શક્તિ આવશે ફોકસ કરવાની. સામયિક એટલા માટે છે કે તમે વિચાર કર્યા વગર માત્ર એક વસ્તુમાં, એક વિચારમાં, એક ચૈતન્યમાં ફોકસ કરો, તમારા વિધિન ફોકસ કરો, બહારની દુનિયાથી કપાઈને અંદર જુઓ. તમે કોઈ દિવસ એવો સવાલ પૂછો છો કે હું આટલી સ્વસ્થ કેમ છું અથવા હું આટલો સ્વસ્થ કેમ છું? તમે બીમાર પડો ત્યારે પૂછો છો કે હું બીમાર કેમ છું? આ હાથ છે, તમે રોજ ચેક કરો છો કે હાથ છે કે નહીં, પગ છે કે નહીં, પણ દુખવા માંડે તો કેવું યાદ આવે છે કે આ આપણા શરીરનું અંગ છે, હા કે ના? સો પેન થાય ત્યારે દાંત રોજ ગણો છો? દુખે ત્યારે કેવું યાદ આવે છે? દાંત. સો એનો અર્થ એમ થયો કે જ્યાં તકલીફ છે ત્યાં જ આપણને યાદ આવે છે કે આ અંગ છે, આ અસ્વસ્થતા છે, આ શરીર છે, આ સમસ્યાઓ છે. યુથ આપણા જીવનનો હિસ્સો છે, પણ આપણે એને સ્વસ્થતા છે માટે એને બહુ ગણકારતા નથી. એ બીમાર પડે, ડ્રગના રસ્તે ચડે, શરાબ પીવા માંડે, સટ્ટો કરવા માંડે, એ દિવસે યાદ આવે છે કે દે નીડ ટુ બી સ્પોકન ટુ. એમની સાથે વાત કરવી જોઈએ. આપણે બધા એવું કહીએ છીએ કે આપણે આવતીકાલના યુવાન પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ. દરેક માણસને એવું છે કે ભાઈ મારો દીકરો મારો ધંધો સંભાળે, મારી પરંપરા સંભાળે. હમણાં આટલા બધા દાનવીરોનું સન્માન થયું.
તો દાનવીરોનું સન્માન થયું, એમાં કેમ એમના સંતાનો હાજર ન રહે? અથવા કેમ એમના સંતાનોને એવું ગૌરવ ન થાય કે મારા પિતાએ આટલું મોટું દાન કર્યું છે, અથવા મારા પિતાએ આટલું મોટું કામ કર્યું છે, તો મારે હાજર રહેવું જોઈએ અને મારા પિતાનું ગૌરવ કરવું જોઈએ? એનું કારણ એ છે કે આપણે ગૌરવ એમના સુધી ટ્રાન્સફર જ કરતા નથી. આપણે એમને કહેતા જ નથી કે આ બહુ ગૌરવની વાત છે. સમાજ શું છે, નલિયા ગામ શું છે, એનું હિસ્ટ્રી શું છે, આપણું ગામ આપણો સમાજ, આપણું ગામ આપણો સમાજ, પણ એનું મહત્વ શું? કદી બેસીને નિરાંતે નરસિંહ બાપાની કથા એમને કીધી હોય કે શું લઈને ગયેલા, એમણે શું કર્યું મુંબઈમાં, એવું કયું એક્સપાન્શન કર્યું, એવું કચ્છીઓ માટે કઈ જગ્યા બનાવી. આજે નાનજી કાલિદાસની વાત તમે જઈને પોરબંદર ઉભા રહો તો તમને ખબર પડે કે આ ગુરુકુળ એમણે કર્યું, એમણે આ કામ કર્યું, કઈ ઉંમરે ગયેલા, આફ્રિકા ગયા, આફ્રિકામાં એમના સ્મારકો છે અને એમણે ઊભી કરેલી જગ્યાઓ છે. નાનજી કાલિદાસ એટલે જુહી ચાવલાના વડ સસરા, એમની ત્યાં સ્મારક છે ઈસ્ટ આફ્રિકામાં. કારણ કે પહેલી વાર ત્યાં ઉતર્યા લધાબા દામજી ઠક્કર, જે પહેલી વાર વાંડ લઈને અહીંથી ગયા અને જેમણે પહેલી વાર ઈસ્ટ આફ્રિકાના કિનારા પર હિન્દુસ્તાની તરીકે પગ મૂક્યો. તો આપણે સ્મારક બનાવીએ બરાબર છે, પણ સ્મારકમાં એક નાની, આ જે તમે બનાવ્યું છે ને એમાં એક નાની ફિલ્મ બનાવજો 15-20 મિનિટની, જે ત્યાં આવનારા લોકોએ જોવાની. આપણે ફ્રોઈડના ઘરમાં જઈએ કે આપણે શેક્સપિયરના ઘરમાં જઈએ કે આપણે કોઈ બીજા મોટા માણસના ઘરમાં વેસ્ટમાં જઈએ ને તો એની નાની નાની વસ્તુઓ સાચવી છે. એ કેવી રીતે બેસતા હતા, ક્યાં લખતા હતા, શું કરતા હતા, એના જીવનમાં શું હતું. આપણી પાસે આવો કોઈ દસ્તાવેજ જ નથી. આપણા કોઈ લેખકનો, કોઈ વડીલનો, કોઈ મોટા માણસનો આપણી પાસે આવો કોઈ દસ્તાવેજ નથી. આપણે ખાલી એટલું કહીએ છીએ કે મહાન હતા, બસ. કેમ મહાન હતા? આજે આટલા કચ્છીઓ નલિયા ગામના અહીંયા સેટલ થયા છે, 900 લોકો અહીંયા આવ્યા છે. એ 900 લોકો એમને કેમ આટલું માને છે, એ કથા અહીંયા દેખાડવામાં આવી જોઈએ. એનું પણ એક પ્રેઝન્ટેશન થવું જોઈએ. તો હું માનું છું કે યુથને સમજાય કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા. આપણે આર્યોની કથા કહીએ છીએ. આપણે કહીએ આર્યો આમથી આવ્યા, આમ થયું, અનાર્યો હતા, ફલાણું, દેવતાઓ, મહાભારત વાંચીએ, આ વાંચીએ. તો જૈન ગ્રંથોને પણ ક્યાંક કશેક વાંચવાની, એના વિશેની વાત થવી જોઈએ. હવે કોરોના પછી બધા માસ્ક પહેરે છે. મુખપટ્ટી જૈન ધર્મમાં 750 વર્ષ પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. કોઈ એ વિશે વાત નથી કરતું. હાથ ધોઈને, પગ ધોઈને જ ઘરમાં દાખલ થવાનું, એવું એ જમાનામાં ત્યારે કહેવામાં આવ્યું. હવે બધા એકદમ હેન્ડ વોશ ને ફલાણું ને 1 મિનિટ સુધી વોશ કરો ને એકદમ બધાને જ્ઞાન આવ્યું છે. આ જ્ઞાન તો તમે સૌને આજથી 750-800 વર્ષ પહેલા મળી ગયું છે. તો એ જ્ઞાન આપણા સંતાનોમાં આપણે કેવી રીતે ટ્રાન્સફર કરીશું? ચોમાસામાં કંદમૂળ નહીં ખાવાના, કેમ? તો કે ધર્મમાં લખ્યું છે. ધર્મમાં કેમ લખ્યું છે? ચાલો કહીએ આપણા બાળકોને. લીલોતરી કેમ નહીં ખાવાની? મહિનામાં 2 દિવસ શું કામ અમુક પ્રકારનું ભોજન કરવાનું? કેમ સાંજ પહેલા જમી લેવાનું? કેમ પ્રતિક્રમણ કરવાનું? કેમ મિચ્છામી દુક્કડમ કહેવાનું? મેં તમને હર્ટ કર્યા હોય તો હું તમારી માફી માંગુ છું. જો તમે તમારા સંતાનને સાચી રીતે મિચ્છામી દુક્કડમ કહેતા શીખવશો ને તો જિંદગીમાં એના ડિવોર્સ નહીં થાય. કારણ કે એને સોરી કહેતા આવડી જશે. એકવાર સોરી કહેતા આવડી જશે તો જિંદગીમાં કોઈ દિવસ એને ક્યાંય પ્રશ્ન જ નહીં થાય. કારણ કે દિલ ખોલીને સોરી કહી શકશે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આમ સોરી. આપણે કરીએ છીએ શું? મા બાપ બાળક સાથે રમે ને કે વેરી ગુડ, તું ફર્સ્ટ થઈ ગયો, તું ફર્સ્ટ થઈ ગયો, તું ફર્સ્ટ થઈ ગયો. એને ફર્સ્ટ આવવાની ટેવ પડી ગઈ. હવે ફર્સ્ટ સિવાયનો કોઈ નંબર સ્વીકારવા તૈયાર નથી. એને ટોટલ ઘરનું અટેન્શન લેવાની ટેવ પડી ગઈ. હવે એને કોઈ અટેન્શન નહીં આપે તો એને સ્વીકાર્ય નથી. ઘરમાં મહેમાન આવે અને નાનકડું બાળક હોય, અંકલને પોએટ્રી સંભળાવો. હવે અંકલને સાંભળવી છે કે નહીં એવું તો પૂછો. એ અંકલને પોએટ્રી સંભળાવે. પછી જ્યારે થોડું મોટું થાય ત્યારે રસ હોય કે ન હોય એ પોતાની વાત કરતા શીખી જાય. ત્યારે તમને એવું થાય કે આ બહુ જ વચ્ચે બોલે છે, આ જરા વધારે પડતું કરે છે, પણ એ તો તમે જ શીખવ્યું.
ટેલેન્ટ શો તમે જેનો કરો છો, કેટલું મારું બાળક હોશિયાર છે. અને પછી જ્યારે એ બાળક પાછું પડવા માંડે અથવા ક્યાંક નિરાશ થાય, નાપાસ થાય, ત્યારે એને લાગે છે કે ઓહો જીવનમાં મારે તો બહુ જ મોટો સેટબેક આવી ગયો. એને નિરાશ થતા પણ શીખવો, એને ના સાંભળતા પણ શીખવો, એને એ પણ શીખવો કે જગતમાં બધા માતા પિતા નથી. હરીફાઈ છે, બહાર નીકળો, બજાર કડક છે, લોકો છરી લઈને નીકળ્યા છે અને ગળું કાપી લેશે. યુ હેવ ટુ સેવ. તમે જો વાઘ હો તો તમારે શિકાર કરવા નીકળવાનું છે, અને હરણ હો તો જીવ બચાવવા નીકળવાનું છે. નીકળવાનું તો છે જ. આ બધું આપણે નથી શીખવતા, પછી પૂછીએ છીએ કે આજનો યુવાન કઈ તરફ.